ચલો તો ટેક્સ્ટ બુકમાંથી વાંચીએ ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત. અગાઉની ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે પ્રોટીન વિરુદ્ધ ડીએનએ વચ્ચે જે આનુવંશિક દ્રવ્યને લઈને વિવાદ હતો તે હવે નિઃશંકપણે હર્શી અને ચેઝના પ્રયોગ પરથી ઉકેલાઈ ગયો. હર્શી અને ચેઝના પ્રયોગમાં આપણે શું અવલોકન કર્યું કે માત્ર જનીન દ્રવ્ય જ કોષમાં દાખલ થાય છે, પ્રોટીન નહીં. બરાબર? એટલે કોષની ફરતે પ્રોટીન અને ડીએનએ રાખી દેવામાં આવે તો માત્ર ડીએનએ જ અંદર દાખલ થઈ શકશે, પ્રોટીન નહીં થઈ શકે. અને હવે એ સાબિત થઈ ગયું કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે. એટલે ફંડામેન્ટલી આપણે એ રીતે ગયા છીએ. બરાબર? કે પહેલાં એની રચના, પછી એક શેમાં બંધારણમાં છે એની વાત, અને હવે પછી આપણે સાબિત કર્યું કે એ જ જનીન દ્રવ્ય છે. ક્લિયર? 4 માર્કનો પ્રશ્ન પૂછી શકે છે જનીન દ્રવ્યના ગુણધર્મ આરએનએ વિરુદ્ધ ડીએનએ કે ડીએનએ વિરુદ્ધ આરએનએ, પણ બહુ જ નહીવત શક્યતા. કારણ કે 4 માર્કનો પ્રશ્ન એક હર્શી ચેઝ તો આવી ગયું. બરાબર? પછી સ્વયંજનન આવશે, પ્રત્યાંકન આવશે, ભાષાંતર આવશે, હજી એવા ઘણા બધા પ્રશ્ન બાકી છે. અને હજી એનાથી પણ ટોપમોસ્ટ લેવલનો પ્રશ્ન છે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. એના માટે આપણે 1 કલાક ફાળવશું. જો એ એક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો આખા પ્રશ્નનો જવાબ તમે તમારી લેંગ્વેજમાં લખી શકશો. બરાબર? હવે એ સર્વમાન્ય થઈ ચૂક્યું છે કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. જોકે ત્યાર પછી એ સ્પષ્ટ થયું કે કેટલાક વાયરસમાં આરએનએ પણ જનીન દ્રવ્ય તરીકે છે. દાખલા તરીકે ટોબેકો મોઝેક વાયરસ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે તમાકુના છોડમાં થતો કિરમીર નામનો રોગ, એના માટે જવાબદાર ટોબેકો મોઝેક વાયરસ ટીએમવી. ક્યુબી બેક્ટેરિયોફેજ એનું નામ છે. આપણે લેમ્ડા બેક્ટેરિયોફેજ અને 5174 ભણી ગયા. આ બધા બેક્ટેરિયોફેજના જુદા જુદા પ્રકારો છે. કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે, જેવા કે શા માટે ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે. મેં તમને એની માહિતી આપેલી છે. ડીએનએ શું કામ જનીન દ્રવ્ય તરીકે સાબિતી આપી આપણે? હવે અમુક મુદ્દા એના બંધારણને વિચારવાના છે. કયા? ડીએનએમાં થાઇમિન છે, બરાબર ને? આરએનએમાં યુરેસિલ છે. યુરેસિલ કરતાં થાઇમિન વધુ સ્થાયી છે. ડીએનએ ચયાપચયિક રીતે નિષ્ક્રિય છે, આરએનએ ખૂબ જ સક્રિય છે. પણ ડીએનએ ચયાપચયિક રીતે નિષ્ક્રિય, પણ આડકતરી રીતે આખી ચયાપચયની પ્રક્રિયા જે છે એ તો ડીએનએ જ કંટ્રોલ કરવાનું છે. પણ એને ચયાપચયની પ્રક્રિયા કરાવવા માટે આરએનએ પર આધાર રાખવો પડશે. અને અમુક મુદ્દા આપણે ડિસ્કસ કરેલી કે ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ પામી શકે છે. તો વિકૃતિ માટે તો આખો એક લેક્ચર વયો જાય એવું છે, એની વાતો કરીએ. વિકૃત પામવું એટલે બંધારણમાં ફેરફાર થવા. આપણે મેજોરિટી કોઈ પણ સજીવને કયા આધારે ઓળખીએ છીએ કે ડીએનએ આરએનએ ઉપર આવેલા સંકેતોના આધારે. ચેપ્ટરની એન્ડિંગમાં હું તમને કહીશ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. મેં તમને ઇંગ્લિશમાં એક આઈ થિંક આ ક્લાસની અંદર મેં વાત કરેલી છે, બટ તમને બી રિપીટ કરી દઈએ. ઇંગ્લિશમાં થોડું કહું છું, ઇઝી છે, સમજો. વી કેન ચેન્જ ધી ફિંગરપ્રિન્ટ. ફિંગરપ્રિન્ટ આપણા 10 આંગળીઓની જુદી જુદી હોય, યુનિક છે, અનન્ય છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. અને કોઈ પણ 2 વ્યક્તિની ફિંગરપ્રિન્ટ સરખી હોતી નથી. એટલે તમે ઓલું આધાર કાર્ડ કઢાવતી વખતે 5 આંગળીઓ વારાફરતી, હે ને?
સો વી કેન ચેન્જ ધી ફિંગરપ્રિન્ટ બાય સર્જરી. કરી શકાય. તમે ઓલું CIDમાં કે એમાં જોયું હોય તો ઓલું લોકર ઓપન કરવા માટે કોઈ પ્લાસ્ટિકના પેપર ઉપર કે પેજ ઉપર કોઈની ફિંગરપ્રિન્ટ લઈ લે, પછી એ ફિંગરપ્રિન્ટની પ્રિન્ટ એવી રીતે કઢાવે જેથી કરીને જે સ્કેનર મશીન છે એની ઉપર તમે પ્રિન્ટર એ ફિંગરપ્રિન્ટ મૂકી દો. હવે આર્ટિફિશિયલ હોય કે નેચરલ હોય, એને સ્કેનિંગ કરવા બરોબર મળી જાય એટલે એ ઓપન થાય, અનલોક થઈ જાય. મોબાઈલમાં એવું જ છે. અત્યારે ફિંગરપ્રિન્ટિંગ અનલોકિંગ મોબાઈલ સિસ્ટમ અત્યારે અવેલેબલ છે. તમે તમારી પહેલી આંગળી સ્કેન કર્યો જો તમે ફિંગરપ્રિન્ટિંગ લોકિંગ કરવું હોય ને તમારે, તો ઘણી બધી વખત તમારે ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવવી પડે ફિંગરપ્રિન્ટ સ્કેનર ઉપર, અને મોબાઈલ તમારી ફિંગરપ્રિન્ટને સેવ કરે. પછી તમે એ જ આંગળીની ફિંગરપ્રિન્ટ મૂકો તો જ મોબાઈલ અનલોક થાય. તમને એમ કે હાલો જોઈ બીજી આંગળી મૂકી જોઈ તો અનલોક ન થાય. ક્રિશ મૂવીની અંદર ફ્યુચર કમ્પ્યુટર બનાવ્યું, અને તમને ખ્યાલ હોય તો આંખનું જે ઓલું નેત્રપટલ છે એ પણ યુનિક છે દરેક વ્યક્તિ માટે. એટલે ઘણા બધા લોકર જે છે ને એ આઈ સ્કેનરથી હોય. એ તમારે આમ લોકરમાં જોવાનું, એમાં આઈ સ્કેનર તમારા આંખનું જે નેત્રપટલ રેટિના છે એને સ્કેન કરે તો જ એ અનલોક થાય. હાર્ટ, હૃદય, આપણું હૃદય પણ એક યુનિક આઈડેન્ટિટી છે. એટલે જો ક્રિશ મૂવીની અંદર એ કન્સેપ્ટ તમારે જોવા જેવો છે. હું એને સાયન્સ સાથે કનેક્ટ કરું છું. એને રિતિક રોશનને ફ્યુચર કમ્પ્યુટર અનલોક કરવા માટે છેક સુધી જીવિત રાખ્યો. અને જ્યારે ફ્યુચર કમ્પ્યુટર આખું બની ગયું, ઇટ્સ અ એન્ટરટેનમેન્ટ, ડોન્ટ ધેટ કન્સિડર ઇન અવર રૂટીન લાઈફ. આપણી રૂટીન લાઈફમાં એ બધું કન્સિડર નહીં કરવાનું, એન્ટરટેનમેન્ટ છે. પણ એક ફ્યુચર કમ્પ્યુટર અનલોક કરવા માટે એમને આંખનું રેટિના અને હૃદયના ધબકારા એને સ્કેન કર્યા તો ફ્યુચર કમ્પ્યુટર અનલોક થઈ ગયું. તો હવે સ્ટેટમેન્ટ એવું આવે છે, વી કેન ચેન્જ ધી ફિંગરપ્રિન્ટ બાય ધી સર્જરી. ન સમજાય તો પૂછજો. વી કેન ચેન્જ ધી રેટિના, વી કેન ચેન્જ ધી હાર્ટ, બટ વી કાન્ટ ચેન્જ ધી DNA ફિંગરપ્રિન્ટિંગ. કારણ કે જ્યારે આપણે લિંગી પ્રજનન કરતા સજીવો છીએ, અને દરેક લિંગી પ્રજનન કરતો સજીવ પોતાના અસ્તિત્વની શરૂઆત એક કોષી ફલિતાંડથી આપણે કરી. આપણે ભલે કહીએ આપણો જન્મદિવસ જે તારીખે હોય વોટએવર, પણ એકચ્યુઅલી આપણું અસ્તિત્વ જ્યારે આપણું ફલિતાંડ માતાના ગર્ભાશયની અંદર નિર્માણ પામ્યું ત્યારથી આપણું અસ્તિત્વ શરૂ થયું. દરેક લિંગી પ્રજનન કરતો સજીવ પોતાના જીવનની શરૂઆત એક કોષી ફલિતાંડ અવસ્થાથી શરૂ કરે છે, અને પછી આપણે બાયોલોજીના બેઝને કનેક્ટ કરવું પડે. 11મા ધોરણનું પહેલું ચેપ્ટર એક કુદરતી સોલિડ ઘટના છે. તમે કુદરતી પ્રક્રિયા જે આખી છે એને તમે અનુમાન ન કરી શકો, પણ હું તમને એક અંદાજ અપાવડાવું કે એક ફલિતાંડમાંથી સમગ્ર બાળકનું સર્જન આખું કઈ રીતે થાય છે. એક બહુ જટિલ પ્રક્રિયા છે. આપણા શરીરની અંદર એક સફળ કોષ વિભાજન 24 કલાકે પૂરું થાય છે. યસ, એટલે આપણા શરીરમાં એકમાંથી 2 કોષ દર 24 કલાકે બને. ફલિતાંડમાં શબ્દ પકડીએ તો ખ્યાલ જો આવે તો, નહીતર મને કહેજો, હું તમને એ શબ્દ સમજાવીશ. ફલિતાંડમાં સતત વિભાજન થાય છે. વિભાજન પામેલા કોષો વિભેદન પામે છે.
અને વિભેદિત કોષો ફરીથી વિભાજન પામી વિભેદિત પામી ક્રમશઃ કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્રનું નિર્માણ કરે છે. ફલિતાંડની અંદર વિભાજન અને વિભેદન આ પ્રક્રિયા જે શરૂઆતમાં ખૂબ ધીમી છે, એના કારણે એબોર્શનના ચાન્સીસ શરૂઆતના 3 થી 4 મહિનામાં હોય. એનો જવાબ આ. મેજોરિટી કેસ તમારી નજરે જે આવેલા હોય તમે ઓબ્ઝર્વ કરજો. ગર્ભપાતના મોસ્ટ કોમન કેસીસ 3 થી 4 મહિના આજુબાજુ કોમન. કારણ કે એની સામે જ્યારે આરએનએ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે, એ બંને ન્યુક્લિક એસિડ અણુઓની રાસાયણિક સંરચનામાં ભેદ આપવાનો છે. આપણે ડીએનએ અને આરએનએ વચ્ચેનો ભેદ જોઈ ગયા. તમને ઓનલાઈન લેક્ચરની અંદર ભેદ આપી દીધો છે. 2 માર્કનો પ્રશ્ન. જે અણુ નીચેના માપદંડોને સંતોષતો હોય તે જ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. 4 વાંચતો નથી. જો કોઈ બેઝ જોડ અને પૂરકતા સિદ્ધાંતને ધ્યાનમાં રાખીએ, જો કોઈ બેઝ અને પૂરકતાનો સિદ્ધાંત, પૂરકતા એટલે નાઇટ્રોજન બેઝની સામે જોડાવાની ઘટના, ક્રિયા. આપણે સિમ્પલી કહી દીધું કે એડેનિન સાથે થાઇમિન જ જોડાય, સાઇટોસિન સાથે ગ્વાનિન જ જોડાય. બીજી રીતે કહી તો પ્યુરિન સાથે પિરિમિડિન જ જોડાય. પ્યુરિન સાથે પ્યુરિન ન જોડાય અને પિરિમિડિન સાથે પિરિમિડિન પણ ન જોડાય. ખ્યાલ આવે છે ને શબ્દ? ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિક એસિડ એ વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. ડુપ્લિકેશન. એટલા માટે મેં તમને ત્યારે પણ સમજાવ્યું હતું કે જ્યારે પણ આપણે શરીરની અંદર જે ઉત્સેચકની વારંવાર જરૂર પડતી હોય એ ટાઈમે આરએનએ બનતું રહેતું હોય છે. મેં તમને ઉદાહરણ પણ આપેલું કે આપણે ડીએનએનું સ્વયંજનન એટલે ડીએનએમાંથી ડીએનએ બનાવવાની પ્રતિકૃતિ પણ આખા બુકની ઝેરોક્સ મેં તમને કીધેલું. ડીએનએમાંથી ડીએનએ એટલે આપણી આખી બાયોલોજીની ટેક્સ્ટ બુકની ઝેરોક્સ, અને ડીએનએમાંથી આરએનએ એમાંથી જોઈતા પેજની ઝેરોક્સ. ધારો કે 2 પેજ જે રહ્યા 10 અને 11 નંબરનું પેજ એક્ઝામ્પલ જોતા નહીં. 10 અને 11 નંબરનું પેજ છે એ પ્રોટીનના પાચન માટે જરૂરી છે. જેટલી વખત પ્રોટીન આવે, જેટલી વખત પાચન કરવાની જરૂર પડે એ ટાઈમે એ પેજની ઝેરોક્સ કરવાની. અને પ્રક્રિયા થઈ ગયા પછી સાંભળજો, તમને એમ થાય તમે એક્સેપ્ટ કરી લીધું કે આરએનએ રાસાયણિક પ્રક્રિયા રીતે વધુ સ્થિર છે, દેહધાર્મિક પ્રક્રિયામાં સીધો ભાગ ભજવે છે. પણ એ દેહધાર્મિક પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી એનો નાશ થઈ જવો જરૂરી છે, નહીંતર એ વપરાઈ જાય. અને વારંવાર બનાવતું રહે. એમઆરએનએ નાશ થઈ જવું જરૂરી છે પ્રક્રિયા પૂરી થયા પછી. નહીંતર જો એમઆરએનએ ત્યાં હોય તો એ ઉત્સેચક ફરી વખત બનાવે. અને તમે ઉત્સેચકોની ક્રિયાવિધિ ભણી ગયા છો, તો જો પ્રક્રિયક ન હોય તો ઉત્સેચકોની શું જરૂર પડે? અને પ્રક્રિયક હોય તો ઉત્સેચકો વગર પ્રક્રિયા પૂરી નથી થતી. તમે ઓલું એક્ટિવેશનલ એનર્જી, ઓલું સક્રિયતા, સક્રિય શક્તિ, બરાબર, ઉત્સેચકો હોય
તો ઓછી સક્રિય શક્તિની જરૂર પડે અને પ્રક્રિયા ખૂબ વધારે વેગીલી બને. એટલે એનો પ્રક્રિયા થયા પછી નાશ થઈ જવો જરૂરી છે. તો ડીએનએ અને આરએનએ બંને દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમ કે પ્રોટીન ઉપરના માપદંડોને પૂર્ણ નથી કરતો. આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે તે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ, ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પરિવર્તન થવું ન જોઈએ. જીવનચક્ર, જન્મ, વૃદ્ધિ, વિકાસ, કિશોરાવસ્થા, હે ને? પછી આપણી અલગ અલગ અવસ્થાઓની વાત કરીએ. જન્મ પછી બાલ્યાવસ્થા, પછી કિશોરાવસ્થા, પછી તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થા, હે ને? અને પછી મૃત્યુ. આ પ્રક્રિયા દરમિયાન ડીએનએને કાંઈ લાગતો વળગતો સંબંધ નથી. તમને એમ થાય કે તરુણોમાં ડીએનએ તરુણ હોય, વૃદ્ધોમાં વૃદ્ધ ડીએનએ હોય, નેવર. બીજું શું કહે છે? જીવનચક્ર સહિત ઉંમર, ડીએનએના પ્રમાણને અને ઉંમરને કોઈ લાગતો વળગતો સંબંધ નથી. અને સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન. તમને શરીરમાં કોઈ પણ રોગ થાય તો ડીએનએ રોગિષ્ઠ થઈ ગયું નહીં. રોગથી ચયાપચયની પ્રક્રિયામાં ફેરફાર થાય છે. ડીએનએના જથ્થામાં કોઈ ફેર નથી થતો. એવો કોઈ એક રોગનું ઉદાહરણ આપજો કે રોગમાં ડીએનએનો જથ્થો ઘટે કે વધે, એવું કોઈ ઉદાહરણ હોય તો આપજો. કોઈ પણ રોગની અંદર ચયાપચયની પ્રક્રિયામાં ફેરફાર થાય, આ સત્ય હકીકત. અને દરેક રોગની અંદર કોઈને કોઈ લક્ષ્ય અંગ છે, પણ પ્રાથમિક લક્ષ્ય અંગને નુકસાન થયા પછી શરીરની અંદર બધા જ તંત્રો એકબીજાની સાથે સંકળાયેલા છે, એટલે બીજા અંગોને પણ એની અસર થાય છે. ઇંગ્લિશમાં કહું તો સિંક્રોનાઇઝ. આપણે ઘણી વખત મોબાઈલની અંદર કોઈ એપ્લિકેશન એક્ટિવ કરતા ટાઈમે કોઈ મોબાઈલની અંદર એપ્લિકેશન નવી ઇન્સ્ટોલ કરી હોય ને તો એ તમારી પાસેથી એગ્રીમેન્ટ માગે. યુ કેન અલાઉ ટુ connect the contacts of your mobile to this day application, deny અને allow. એટલે એ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર જેટલા કોન્ટેક્ટ્સ છે એની સાથે જોડાઈ જાય. અલાઉ ટુ કનેક્ટ ધી કેમેરા ટુ ધી ડિવાઇસ. આપણે એક્ટિવ આપીને તો જ આપણે એમાં ફોટો પાડી શકીએ. ધારો કે વોટ્સઅપ ઇન્સ્ટોલ કર્યું હોય, બરાબર, તમે નીચે કેમેરામાં ફોટો પાડવા માટે વોટ્સઅપમાં ફોટો, એમાં તમે ફોટો પાડવા માટે ફર્સ્ટ ટાઈમ ક્લિક કરશો ને તો એ તમારી પાસે એગ્રીમેન્ટ માંગશે. એક વખત એલાવ આપો પછી એને પૂછવાની જરૂર નહીં, પણ તમે એમાં ડિનાય આપો ને તો એ તમને ફોટો ન પાડવા દે. એટલે એની અંદર બી આપણે એગ્રીમેન્ટની જરૂર પડે છે, કહેવાનો મતલબ. તો શરીરની અંદર પણ થતી આ રીતે રાસાયણિક પ્રક્રિયા છે. તો તમને કયો રોગ ખબર છે ખાસ, આમ જેને ઉદાહરણ આપીને સમજી શકાય? કોરોના લઈ લો. હા, એવરીબડી નોઝ. નાનું બાળક એ નવજાત બાળક એ ઓળખે કે આ કોરોના આવ્યો, માસ્ક પહેરીને જન્મે. કોરોનામાં લક્ષ્ય અંગ કયું? ફેફસા. અને ફેફસાને અસર થયા પછી શરીરની બીજી ચયાપચય પ્રક્રિયાઓ એની સાથે સંકળાય. ધારો કે ફેફસામાં જ કોરોનાનું વધારે ઇન્ફેક્શન હોય. સાંભળજો, ડેથ કઈ રીતે થાય. કોરોનામાં વધારે ઇન્ફેક્શન હોય, ફેફસાના મોટા ભાગ અસરગ્રસ્ત થયા છે, ફેફસામાં ઓક્સિજન આવે છે પણ લોહીમાં જ નથી ભરતો, તો શરીરના બીજા અંગોને
જે પૂરતો ઓક્સિજન જોશે એ નહીં મળે. અંગ ધીમે ધીમે કાર્ય કરતું બંધ થઈ રહ્યું છે. અંગ ધીમે ધીમે કાર્ય કરતું બંધ થઈ રહ્યું છે. શરૂઆતમાં તો શું છે કે રુધિરમાં જેટલો ઓક્સિજન હશે એટલો તો એને મળી જ જવાનો છે. હા, શરીરની અંદર જયા પછી કોન્સ્ટન્ટ એ ક્વેશ્ચન હું ઘણી વખત સાયન્સમાં ડિસ્કશન કરતી વખતે મૂકું છું. કોમાવાળો પેશન્ટ જીવન કે મૃત? શું કામ? જીવન તો શું કામ ને મૃત તો શું કામ? કોમાવાળા દર્દીને ટાઈમે ટાઈમે ભૂખ લાગે છે. લાગે છે ને? કોણ કે ન લાગે? ન લાગે? ઓલું લિક્વિડ ફૂડ નહીં આપવાનું એને ટાઈમે ટાઈમે? કે નથી ખબર? કોઈ કોમાવાળા દર્દીને જોયા જ નથી? સાંભળ્યું નથી? પિક્ચરમાં જોયું ને? શું જોયું? ક્યાં હોય નળી? મોઢામાં હોય? નાકમાં? ઓક્સિજન એ નળીને સીધી જઠરમાં જ નાખી હોય. હું પીએચડી લેવલના ડૉક્ટર છું. કોમાવાળો દર્દી પથારીમાંથી કીડીના પગ જેટલું હલી નથી શકતો, ટોટલી અનકોન્શિયસ. એક વાક્ય છે એના માટે, કોમામાં રહેલો દર્દી, એનું બ્રેઇન ડેડ. ધ બ્રેઇન ઇઝ ડેડ બટ લંગ્સ એન્ડ હાર્ટ આર એક્ટિવેટેડ. હૃદય અને ફેફસા એના કાર્ય કરે છે ત્યારે આપણે હજી એને જીવંત ગણીએ છીએ. એટલે જીવંત પણ માનસિક નિયંત્રણ સંપૂર્ણ ગુમાવી દે છે. બોલીએ છે એને ન સંભળાય, સાંભળે તો સમજે. ડોન્ટ કમ્પેર ધીસ વિથ 3 ઇડિયટ. ડોન્ટ કમ્પેર ધીસ વિથ 3 ઇડિયટ. આપણે સાંભળીએ, કોઈક બોલતા હોય, આપણે સાંભળીએ છીએ, સમજીએ છીએ, એની અંદર એવું કોન્શિયસ નથી. આપણી સંવેદનાઓ છે ને, તાપમાન, દબાણ, સ્પર્શ, દ્રષ્ટિ, શ્રવણ, ઘ્રાણ, હે ને? ઘ્રાણ, દ્રષ્ટિ, શ્રવણ, સ્વાદ, નો ટાઈપ ઓફ એની સેન્સેશન, કોઈ પણ પ્રકારની સંવેદના એનામાં નહીં. પથારીમાંથી કીડીના પગ જેટલા હલતા નથી તો ટાઈમે ટાઈમે ભૂખ શું કામ લાગે? જવાબ છે ચયા પછી નીકળ્યા. તમે સવારથી આવીને બેસી જાઓ છો, 1 વાગે જવાના છો. રિસેસમાં જે કે તમે ખોરાક લો કે ન લો એ અત્યારે ક્વેશ્ચન નથી. તો 1 વાગે જઈને કેમ ભૂખ લાગે છે? આપણે તો કંઈ કામ નથી કર્યું, આ પાટિયા ઉપર આવીને બેસી ગયા. હવાના 7:30 વાગ્યા, 10 મિનિટ ઊભા કર્યા પ્રાર્થના કરવા માટે, 7:40 બેસી ગયા, 20 મિનિટ વોકિંગ કરી લીધું રિસેસમાં. 1 વાગ્યા સુધી તો હલવાય નહીં દે, તો એ કેમ ભૂખ લાગે? જયા પછીની ક્રિયા ચાલુ છે. આપણું શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર સતત ઉર્જા વાપરી રહ્યું છે, સતત દ્રવ્યોની આપ-લે કરી રહ્યું છે. એટલે શરીરની કોઈ પણ રોગિષ્ઠ સ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ વ્યક્તિ કુપોષણનો ભોગ બનેલો હોય કે અતિપોષણનો ભોગ બનેલો હોય, અને મેં તમને કીધું હતું ને, પ્રાથમિક વૃદ્ધિ મર્યાદિત, દ્વિતીય વૃદ્ધિ અમર્યાદિત, અને એને સમપ્રમાણમાં ખોરાક સાથે સંબંધ. એક ક્વેશ્ચન પૂછું તો પૂછીશ કે જવાબ ધ્યાનથી વિચારીને આપજો. જો પૃથ્વી ઉપર
બધા જ વૃક્ષોને કાપી નાખવામાં આવે, જો એમ કીધું, કાપ્યા નથી. જો પૃથ્વી ઉપર બધા જ વૃક્ષોને કાપી નાખવામાં આવે તો બધા જ પ્રાણીઓ મૃત્યુ પામે છે કે પામી જશે. કારણ કે ઓપ્શન સાંભળજો ધ્યાનથી. એ ઓક્સિજનની ઉણપથી, બી ખોરાકની ઉણપથી, સી એ અને બી બંને, અને ડી એક પણ નહીં. જે જવાબ આપો એ કારણ સહિત જવાબ આપજો. હા, ખ્યાલ હોય તો. પ્રશ્ન સમજાણો દરેકને? ઓકે. જેને ખ્યાલ હોય કારણ સહિત વાત કરે. યસ. બી ડી એક પણ નહીં. એટલે બધા સજીવોનું મરવાનું કોઈ વનસ્પતિને કાપવાથી કારણ નથી. જો બધી જ વનસ્પતિઓને કાપી નાખીએ તો બધા પ્રાણીઓનું મૃત્યુ થશે. એનું કારણ કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટ્રાય. યસ, સી આવશે બંને. કઈ રીતે? વૃક્ષો બધા કાપી નહીં કાપે, એટલે આપણે જીવન જીવવા માટે વરસાદની ખાસ જરૂરિયાત. પાણીની જરૂર કે વરસાદની? ઓકે ફાઇન, નાઇસ ટ્રાય, વેરી ગુડ, બેસ. યસ, બીજા કોઈ? પહેલા તો ક્વેશ્ચન ખબર પડી ગઈ ને દરેકને? ઓપ્શન બરોબર મગજમાં બેઠા? હવે વિચાર. એ ઓક્સિજનની તાણથી, બી ખોરાકની ઉણપથી, સી એ અને બી બને, અને ડી એક પણ નહીં. ઓપ્શન બહુ જ મસ્ત વિચારીને સેટ કર્યા છે. કયો છો? હા, બોલ શું કહે છે? કોઈ નહીં? એવો કોઈ ઓપ્શન નથી પેપરમાં. આપણે એવો ઈ ઓપ્શન નથી રાખતા. ઉપરોક્ત પૈકી કોઈ પણ એક, બધા એક ટીક કરે. સી એ અને બી બંને. કઈ રીતે? ઓકે, બીજા કોઈ? અત્યાર સુધીના ડિસ્કશનમાં સી અને ડી જવાબ આવ્યા. તમે ગ્રુપ પાડી લ્યો, અમુકે એ કેવું, અમુકે બી કેવું, અમુકે સી કેવું, અમુકે ડી કેવું. સર જેને અનુકૂળ આવશે જવાબ દઈશ. આમાં અંદર યુનિટી બાંધતી હોય કે તમારે બધા એ જ કહેવાનું, તમારે બી કહેવાનું. જે જીતે વિનર.
પહેલાં તો ભગવાનને કેવું કહેશો ટ્રાય કરવી છે કોને? તો હું આ પ્રશ્નનો વિચારું તો ખરું, તમે શું વિચારો છો? પછી કેવું હોય તો મને ગમશે. As a 12th science student, I can consider all of you as a 12th science student. મેં બે ઓપ્શન આપ્યા, A અને B, પછી C આપ્યો અને B બંને. હવે પહેલાં તો મને એ કહો કે જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂરિયાત કે ખોરાકની જરૂરિયાત? ખોરાક નહીં હોય તો ઓક્સિજન કોણ વાપરશે? કન્ફ્યુઝ કરું છું હો, તમારા લેવલે આવીને જ કન્ફ્યુઝન. ઓક્સિજન કોણ વાપરશે ખોરાક જ નહીં હોય તો? ખોરાકના ઓક્સિડેશન માટે ઓક્સિજનની ખાસ જરૂર. યસ, એ માત્ર એ અને બી હોવા છતાં કઈ રીતે? ભાઈ ભાઈ કર, તું તો એક શબ્દ નથી, બે જાણ ચાલુ. આન્સર આવશે એ. પણ કઈ રીતે ખબર તમને કહું, સમજાવો. દરેક પ્રાણીઓનું મૃત્યુ થવાનું કારણ ઓક્સિજનની તાણ. જીવન જીવવા માટે પ્રાથમિક ઓક્સિજનની જરૂર છે. આપણે કામ કરીએ, શરીરમાં ગમે તેટલું પોષણ હોવા છતાંય આપણે કાન દ્વારા પણ શ્વાસ લઈ શકીએ છીએ. યસ, વી રેસ્પાયર થ્રુ અવર ઇયર્સ ઓલ્સો. પણ 500 ml હવા નથી જતી ટાઇડલ વોલ્યુમ જેટલી. હા, આપણે 500 ml હવા ઓક્સિજનવાળી અંદર જવી જોઈએ, 500 ml ઉચ્છ્વાસમાં બહાર નીકળવી જોઈએ. કારણ કે આપણી ઓલી કર્ણકંઠ નળી તમે સાંભળી હોય તો, મધ્ય કર્ણ અને કંઠ નળીને જોડતી વાત, એક સામાન્ય એને ઇસ્ચેશિયન કેનાલ, ઇસ્ચેશિયન ટ્યુબ કેવી રીતે ઓળખવામાં આવે? કર્ણકંઠ નળી. બેસ્ટ ઉદાહરણ આપું પ્રેક્ટિકલી, એ ઓપ્શન શું કામ આપ્યો? નાક અને મોઢું બંધ કરીને બેસો. ગમે તેટલું પોષણ હોવા છતાંય ઓક્સિજનની તાણ સર્જાશે. જીવન જીવવા માટે પોષણની એટલી અગત્યતા નથી જેટલી ઓક્સિજનની છે. એટલે પ્રાઇમરીલી ધ લાઈફ વિધાઉટ ઓક્સિજન ઇઝ નોટ પોસિબલ. કોરોનામાં ડેથ થવાનું કારણ જ આ હતું ને, એને પોષક તત્વોની જરૂર નહોતી, ઓક્સિજનની જરૂર હતી. પૃથ્વી ઉપર બધા જ પ્રાણીઓ ઓક્સિજનની તાણથી મરી જવાના. હા, બધી વનસ્પતિઓ કાપી નાખી, કંઈ વાંધો નહીં. તૃણાહારી પ્રાણીઓને વનસ્પતિઓ ન મળી. સાંભળો, આખું સાયકલ તમને સમજાવો. બધી વનસ્પતિઓ કપાઈ ગઈ, સંપૂર્ણ વિનાશ. તૃણાહારી પ્રાણીઓને ખોરાક ન મળ્યો, એ પણ મરી ગયા. માંસાહારી એને ખાઈ લેશે. માંસાહારીઓને તૃણાહારીઓ હવે લિમિટેડ મળવા માંડ્યા. એક સમય એવો પણ આવશે કે એને હવે તૃણાહારી મળવાનું બંધ થઈ જશે, તો એ બીજા માંસાહારી પ્રાણીઓનો શિકાર કરશે. એક શોર્ટ કન્ક્લુઝન તમને આપી દઉં. મેં એક પ્રશ્ન પૂછ્યો તો ક્લાસમાં, ધારો કે સિંહની વસ્તી વધે. તમારા ક્લાસમાં પ્રશ્ન નથી મૂક્યો. જો સિંહની વસ્તી વધે તો સર તૃણાહારીઓની સંખ્યા ઘટે તો વનસ્પતિઓની સંખ્યા વધે નહીં? ફાયદાકારક નહીં? સિંહની સંખ્યા ધારો કે વધારી, માંસાહારીઓની આપણે સંખ્યા વધારી, તો તૃણાહારીઓની ખાઈ જાય.
તો વનસ્પતિઓની સંખ્યા વધશે. તૃણાહારીઓ વનસ્પતિઓને ન ખાય તો વનસ્પતિ સંખ્યા વધે તો પછી જે માંસાહારી પ્રાણી હોય પછી જે પ્રાણી મનુષ્ય હોય એટલે એમને ના ખાય. મનુષ્ય સંખ્યા વધો વધો આગળ વધો. યુ આર ઓન ધ વે. અંતમાં સિંહનો નાબૂદી થઈ જશે. જે પ્રાણીઓની સંખ્યા અત્યંત વધશે, જે સજીવોની સંખ્યા અત્યંત વધશે, તૃણાહારી ન મળ્યા તો બીજા માંસાહારીઓનો શિકાર ચાલુ કર્યો. ઓકે, એટલા માટે ક્યારેક ક્યારેક આપણને સિટીની અંદર દીપડો ને એવા બધા પ્રાણીઓ અત્યારે હાલ જોવા મળતા હોય છે. રેસ્ક્યુ કરીને એને પકડવું એવી રીતે. પણ એક સમય એવો આવશે કે એ બધા પ્રાણીઓને ખાવા મળશે, પછી એને એક સમયે પોતાને જ ખોરાક નહીં મળે, એ પણ પોતે નાશ થઈ જશે. પ્રાણીઓનું મૃત્યુ તો આ રીતે ધીમે ધીમે આને સહવિનાશ કહેવાય. આ જેટલું આપણે ઝડપથી 10 મિનિટમાં સમજ્યા એ એટલી ધીમી પ્રક્રિયા છે કે આને થતાં લાખો વર્ષો લાગે. તરત વિનાશ ન થાય, ધીમે ધીમે અંદર અંદર સ્પર્ધા વધતી જાય પ્રાણીઓ વચ્ચે. અને એક જ વસ્તુ માટે જ્યારે સ્પર્ધા થતી હોય ત્યારે સ્પર્ધા તો ખૂબ જ તીવ્ર હોય. ખ્યાલ આવે છે? એક જ વસ્તુ માટે જ્યારે એક જ જાતિના સભ્યો સ્પર્ધા કરે એ સ્પર્ધા ખૂબ જ તીવ્ર હોય. નીટમાં આ પ્રશ્નનો જવાબ માત્ર એ આવશે, પણ આપણે જોઈને શું વિચારીએ છીએ, અચ્છા ખોરાક ન મળે, ઓપ્શન એ રીતે મૂક્યો છે. મેં તમને નીટનો પ્રશ્ન આપ્યો, પૂછેલો છે એ પ્રશ્ન તમને આપ્યો, મેં મારો ઘરનો નથી બનાવ્યો કે હું તમને ઇમ્પ્રેસ કરવા માટે પ્રશ્ન આપું. આપણે મેજોરિટી વિચારીએ કે ખોરાકની તાણ સર્જાણી, એટલે ઓપ્શન તો નીટની અંદર આવું મિસગાઈડ કરવા માટે વ્યવસ્થિત ઓપ્શન સેટ કરે. અને ખાસ જે પ્રશ્નમાં ઉપરોક્ત બધા જ, ઉપરોક્ત પૈકી દરેક, બધા જ ABCD ત્રણેય આવું હોય ને ત્યાં તો ખાસ રેડ એલર્ટ તમને આપું છું, લાલ સિગ્નલ તમને આપું છું. એ પ્રશ્ન 5 વખત વાંચજો, પછી એનો જવાબ વિચારીને આપજો. હા, ગુજકેટમાં જજો. ગુજકેટમાં યુ મે કેરી ઓન. સ્કૂલની બોર્ડ એક્ઝામની અંદર ઉપરોક્ત બધા આન્સર આવે ને એટલે બહુ નહીં વિચારવાનું, એ જ આન્સર આવે. એક વર્ષમાં 90 પ્રશ્નનું નીટનું પેપર બનાવવા માટે બહુ મસ્ત શાર્પ માઇન્ડ જોઈએ. 90 પ્રશ્ન બનાવવા એટલે રોજ એક પ્રશ્ન, ખાલી એક NTA અંદર નીટના બાયોલોજીના એક્સપર્ટ રોજ ખાલી એક પ્રશ્ન બનાવે ને એટલે 3 મહિનામાં તમારું નીટનું પેપર રેડી થઈ જાય. વસ્તુ કેટલી? 4 મહિના. મસ્ત ઓપ્શન સેટ કરે. અને પાછા ઓપ્શન એ કેવા હોય, તમે જે લેવલે વિચારો એવા, સ્ટ્રેટ ફોરવર્ડ નહીં. કોઈ પણ પ્રશ્ન મૂકતા ટાઈમે પહેલાં ખાસ એ વસ્તુ વિચારી હોય કે સ્ટુડન્ટ આ પ્રશ્નમાં આ રીતનો કન્સેપ્ટ રાખશે, મૂકો ઓપ્શન. જવાબ તો કંઈક અલગ જ આપણે વિચારીએ અલગ, હા થાય એવું, વિચારીએ અલગ, જવાબ કંઈક ટીક કરીએ અલગ, આવે તો કંઈક અલગ જ, માર્ક્સ તો આવે જ ને, મળે કંઈ જાય -1 પાછો વધારા. ત્યાં આપણને કન્સેપ્ટ એ ક્લિયર થાય કે આ તો ખબર હતી છતાંય આપણે મિસગાઈડ થઈ ગયા. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં આવું બહુ જ મસ્ત સેટ થાય છે. તમે ગણતરી કરો ને, જ્યારે કોઈ પણ દાખલાની તમે ગણતરી કરો ને ત્યારે એ દાખલાની અંદર જે આમ તમારે નજીક જવાબ આવતો હોય ને એ જવાબ મૂકી દો, તમને એમ લાગે. અને પાછા આપણે કેવા સ્માર્ટ હોય, થોડી અડધી અધકચરી ગણતરી કરી, પછી અંદાજ જવાબ આવતો હોય ને એના જવાબનું સેટિંગ આપણે ઓપ્શનમાં કરી.
જાઓ ને હવે આગળની ગણતરી નથી કરવી. પછી આગળ ગણતરી કરી હોત ને તો સાચો જવાબ આવે પોઈન્ટની અંદર ડિફરન્સ આવે પોઈન્ટમાં 2.0087 2.0088 અને 2.0086 પણ. અને આ લોકોએ તો 45 જ મૂકવાના ફિઝિક્સ ને કેમેસ્ટ્રી વાળાએ. એ લોકોની એવરેજ રોજ એક ક્વેશ્ચન બને 1.5 મહિનામાં પેપર બનાવી શકાય. વિચારીને જે બનાવો એ યુનિક ક્વેશ્ચન બનાવી શકે. અને એટલા માટે નીટ જે છે એ ચેલેન્જેબલ વસ્તુ છે. મેં ઓપ્શન જ એટલે તમને આપ્યા હતા કે તમે ખોરાક પ્રાપ્તિની ઉણપ, સર ખોરાક નહીં મળે હો એટલે એ ખોરાકની ઉણપથી મરી જશે. આપણે કન્સેપ્ટ આવડો. અને તમારી ભૂલ નહીં, ઇવન 11 સાયન્સવાળાને આ પ્રશ્ન, 10મા વાળાને આ પ્રશ્ન આપીને તો 100માંથી 99 જણા જે રહ્યા ને એ સીટ ટીક કરે. આ ગેરંટી છે. એકાદો હોય કંઈક નવું વિચારવા હોય, બાકી કે ખોરાકની ધાર જ થાય. ચલો અહીંયા સ્ટોપ કરીએ.